કુબેર ભવન પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક જોખમી વૃક્ષની છાટણી સમયસર કાર્યવાહીથી સંભવિત અકસ્માત ટળ્યો। વડોદરા શહેરના કુબેર ભવન પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક આવેલા વિસ્તારમાં જોખમી રીતે નમી ગયેલા વૃક્ષોની સમયસર છાટણી કરવામાં આવતા સંભવિત અકસ્માત ટળી ગયો છે। આ વિસ્તારમાં રોજ સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સ્થાનિકોમાં અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી। પ્રાપ્ત માહિતી મુજબ સતત વરસાદ અને પવનના કારણે કેટલાક વૃક્ષોની ડાળીઓ જોખમી રીતે નમી ગઈ હતી। વરસાદ કે તેજ પવન દરમિયાન આ ડાળીઓ અથવા વૃક્ષ તૂટી પડવાની શક્યતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું હતું। આ અંગેની જાણ દીપિકાબેન અને અંકિતાબેનને કરવામાં આવતા તેમને તાત્કાલિક સંબંધિત વિભાગ સાથે સંકલન કરી વૃક્ષોની ટ્રીમિંગ છાટણી કરવાની કામગીરી હાથ ધરી હતી। સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે સંભવિત જાનહાનિ અને અકસ્માતની શક્યતા ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સ્થાનિક રહેવાસીઓએ ઝડપી કાર્યવાહી બદલ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન શહેર અન્ય વિસ્તારમાં પણ આવા જોખમી વૃક્ષો અને સૂકી ડાળીઓ સમયસર તપાસ તથા છાટણી કરવામાં આવે તો અકસ્માતો ટાળી શકાય। ચોમાસાની મોસમને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પણ મહાનગરપાલિકા ને શહેરના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આવેલા જોખમી વૃક્ષોનું સંરક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। આ કુબેર ભવન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસેનો વિસ્તાર છે। અસંખ્ય લોકો અહીં સવારથી સાંજ સુધી અવર જવર હોય છે અને જે ઝાડ નમી ગયા હતા અને આવનારા દિવસમાં કદાચ વાવાઝોડું વરસાદ આવે તો ઝાડ તૂટવાની શક્યતા કોઈ જાનહાનિ ન થાય એટલા માટે મેં દીપિકાબેનને અને અંકિતાબેનને જાણ કરી અને તાત્કાલિક ધોરણે આ ઝાડ છાંટવાની કામગીરી કરાઈ।